ગણપતિ બાપ્પા મોર્યા। સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી। કેમ છો મારી યુટ્યુબ ફેમિલી એન્ડ ઇન્સ્ટાગ્રામ ફેમિલી? આજે આપણી ઇન્સ્ટાગ્રામ ફેમિલીના 50K ફોલોવર પૂરા થઈ ગયા છે, તો બધાને થેન્ક યુ સો મચ। સવારમાં આપણું જે રૂટીન હતું એ બધું કરીને આવી ગયા છે જીમ પર। એની પછી ડાયરેક્ટ કરશું આપણે પ્રિપરેશન કરીને લેગ વર્કઆઉટ કરવાના છીએ આપણે, કેમ કે સાંજે આપણે ગણપતિ વિસર્જન કરવા જવાનું છે, એના માટે આપણે લેગ વર્કઆઉટ કરશું। તો લેગ વર્કઆઉટમાં મેં જેટલા પણ સેટ માર્યા છે આજે હેવી માર્યા છે અને બધાના 4 સેટ માર્યા છે, રેપિટેશન 15-15। કેમ કે આજે લેગ વર્કઆઉટ ફોકસ કરવો બહુ જરૂરી હતો, કે લેગ વર્કઆઉટમાં આપણે થોડું હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ કરશું તો મેટાબોલિઝમ જલ્દી ફાસ્ટ થશે। તો મેટાબોલિઝમ ફાસ્ટ થશે તો આપણું ફેટ લોસ જલ્દી થશે। તો વજન ઘટાડવા માટે મેટાબોલિઝમ ફાસ્ટ હોવી જરૂરી છે। પછી અમારા પાર્ટનરને વર્કઆઉટ કરાવ્યો, એને પણ આજે હેવી વર્કઆઉટ કરાવ્યો છે અને એની પછી માર્યું છે અમે ડેડલિફ્ટ વર્કઆઉટ કર્યો છે। ડેડલિફ્ટમાં પણ અમે 4 સેટ માર્યા છે અને 15-15 રેપિટેશન માર્યા છે। એની પછી લાસ્ટ ટ્રાઇસેપ વર્કઆઉટ કર્યો છે। ટ્રાઇસેપ વર્કઆઉટમાં 4 સેટ માર્યા છે, એમાં પણ આ જ રીતના વર્કઆઉટ કર્યો છે। એની પછી આજે એક જ સેટ એપ્સનો માર્યો છે, કેમ કે એપ્સની શરૂઆત કરવાની છે સોમવારથી। તો કાલે આપણે જોવાનું છે કે આપણું બોડી ફેટ ક્યાં આવ્યું છે, કાલનો વિડીયો જરૂરથી જોજો। એની પછી બપોરનું ભોજનમાં જે સેમ છે એ જ છે, હાઈ પ્રોટીન। બપોરનું ભોજન કરીને આપણે ગયા છીએ ગણપતિ વિસર્જન કરવા। ગણપતિ વિસર્જન કર્યું છે, ગણપતિ વિસર્જન બરાબર થયું છે। ગણપતિ બાપાને આપણે આગમન કરીએ છીએ કે જલ્દી વહેલા આવે। ગણપતિ વિસર્જન કરીને ઘરે પણ આવી ગયા, ફ્રેશ થઈને થોડો માથામાં મસાજ કરાવ્યો છે, જે અમારી ક્વીન પાસે કરાવ્યો છે। અને રાતના ભોજનમાં લીધું છે આપણે 200 ગ્રામ પનીર, મિક્સ સલાડ, એક કુકુંબર અને અથાણું। આટલી વસ્તુ તમે પણ ફોલો કરશો તો તમારું પણ ફેટ લોસ જરૂરથી થશે। આવી જ ઇન્ફોર્મેશન જાણવા માટે ચેનલને ફોલો જરૂર કરજો, ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં, જેનું વજન વધારે છે। હવે મળશું આના પછીના વિડીયોમાં, ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ।